આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાર્ટીના વકીલ મિતેશ ભંડારી નેપાળમાં ફસાતા તેઓ વતન આવતા વકીલ મંડળ દ્વારા સ્વાગત કરાયું. નેપાળ પશુપતિના મંદિરે દર્શન કરી પાર્ટીના 9 મિત્રો કારમાં પરત ફરતા અધવચ્ચે ભેખડ ધસી પડતા ફસાયા હતા. સાંસદ ધવલ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી અમિત શાહને સંપર્ક કરી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. પારડી તાલુકાના વકીલ સહિત 9 મિત્રો નેપાળ પશુપતિ મંદિરે દર્શનાર્થે બાય રોડ 2 કારમાં ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરતા અધવચ્ચે અચાનક ભેખડો ધસી પડતા ત્યાં જ ફસાઈ ગયા હતા. નેપાળમાં આ ફાટાને ભૂસ્ખલનને કારણે ત્યાંની પરિસ્થિતિ ગંભીર બની હતી, જેને લઈ પ્રવાસે ગયેલ ભારત સહિત અન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પ્રવાસે ગયેલ પારડી ખડકીના એડવોકેટ મિતેશ ભંડારી સહિત 9 મિત્રો 3 દિવસ સુધી ત્યાં જ ફસાયા હતા, જે બાદ તેઓએ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સંપર્ક કરી તેઓએ ગૃહમંત્રી અમિત શાહને જાણ કરી હતી, જે બાદ તેઓએ વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરી હેલિકોપ્ટર દ્વારા ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓને કાઠમંડુ લાવી દિલ્હી બાદ ગતરોજ તેઓ પોતાના વતન પારડી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આજરોજ પારડી વકીલ મંડળે એડવોકેટ મિતેશ ભંડારીનું સ્વાગત કર્યું હતું. પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, કીર્તિભાઈ રાજપૂત સહિત અન્ય વકીલોએ તેમનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ છાપી ખુશી વ્યક્ત કરી હતી. પારડી વકીલ મંડળના હોદ્દેદાર ભાઈ શ્રી મિતેશભાઈ પટેલ, જેઓ ખડકી ગામના રહીશ છે, તેઓ એમના મિત્રો સાથે 9 ઈસમો નેપાળ પશુપતિનાથના મંદિરે દર્શનાર્થે ગયેલા. 2 કાર લઈને ગયેલા અને આપણે દર્શન કરીને નીકળતા અધવચ્ચે નેપાળમાં જ ભેખડો ધૂસી પડતા અને મલબા પડતા એ લોકો બંને બાજુથી કે મલબા ને ભેખડો ધસી પડતા વચ્ચે ફસાઈ ગયા. એટલે બંને ગાડી રસ્તા પર મૂકીને સાઈડમાં કોઈ ઘરો હતા ત્યાં ગયા. ત્યાં ગઈને રોકાયા. તેટલામાં બીજે દિવસે સવારે ઉઠીને જોયું તો તેઓ ઘસરાઈ ગયેલા. એટલે ગભરાયા એ લોકોએ. એટલે એ લોકોએ સંપર્ક કર્યો આપણા ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારના ધવલભાઈને, કનુભાઈ દેસાઈને, અને એ લોકોને વાત કરી. કનુભાઈ દેસાઈ અને ધવલભાઈ સાંસદે અમિતભાઈ શાહને જાણ કરી. અમિતભાઈ શાહે એમને આપણા વિદેશ મંત્રાલયમાં વાત કરી, નેપાળના વિદેશ મંત્રાલયને વાત કરી, અને ત્યાંથી એ લોકોને 3 દિવસ બાદ રેસ્ક્યુ કરીને એમને કાઠમંડુ લઈ આવ્યા. ત્યાં 3 દિવસ રાખ્યા. ત્યાંથી પછી એ લોકો દિલ્હી આવ્યા અને દિલ્હીથી અત્યારે પારડી આવ્યા ગઈકાલે. અને આજે અમે ખુશીમાં એટલા ખાતર કે અમારા મિત્ર, વકીલ મંડળના સભ્યો, હોદ્દેદાર, અમે એટલી ખુશી, કારણ કે એક વાત અમને એવી ખબર પડી કે કદાચ આવશે જ નહીં. એ લોકોના જે મેસેજ અને ફોટા જોયા તે વખતે તો અમને આશ્ચર્ય લાગેલું કે કદાચ આવે કે કેમ. પણ જ્યારે એમને કાલે આવેલા જોયા અને આજે સ્પેશિયલ એમને બોલાવ્યા ભાઈ, એટલે અમારા વકીલ મંડળે ખુશી વ્યક્ત કરી. બંને સાહેબો સાથે મુલાકાત કરાવડાવી અને આજે અમારા વકીલ મંડળ તરફથી એમનું સન્માન કરવામાં આવ્યું છે. ઉમરગામ સંચાર માર્ગ ઉપર ગેરેજમાં કારમાં વેલ્ડિંગ સમયે તણખલા ઉડતા આગ લાગતા નાસભાગ મચી. ઉમરગામ પાલિકા વિસ્તાર પાસે સંજાણ ઉમરગામ માર્ગ ઉપર આવેલા ગેરેજમાં કારમાં વેલ્ડિંગ કરતા સમયે તણખલા ઉડતા આગ લાગી હતી. જે કારમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું એ જ ભડકે બળવા લાગતા નાસભાગ મચી હતી. ઘટના અંગેની જાણ ઉમરગામ પાલિકા ફાયર ફાઈટરને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. અચાનક લાગેલી આગથી લોકોના ટોળા ઘટના જોવા ઉમટી પડ્યા હતા. વલસાડ કલેક્ટરે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સ્વચ્છતા બાબતે કરી ટકોર. તમાકુ વિમલ માવા ખાઈ પિચકારી મારતા પકડાય તેના સામે તાત્કાલિક દંડ કરવા સૂચના આપી. વલસાડ જિલ્લા કલેક્ટર એમ.એસ. દવે ધરમપુર તાલુકાની સરકારી સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં તમામ વિભાગો તેમજ દર્દીઓને મળી હોસ્પિટલમાં પડતી અગવડ અંગે મૌખિક જાણકારી મેળવી હતી, તેમજ હોસ્પિટલના ખૂણે
કચરો, તમાકુ, માવા ખાઈને લાલ પિચકારી મારી દિવાલો ખરડાયેલી જોઈ હોસ્પિટલ સંચાલકોને કડક શબ્દોમાં સ્વચ્છતા જાળવવા સૂચન કર્યું હતું. તેમજ જો કોઈ વ્યક્તિ તમાકુ, વિમલ, માવા ખાઈ પિચકારી મારતા પકડાય તો આવા વ્યક્તિને તાત્કાલિક દંડ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે ધરમપુર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી તેમજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલા કાયદાકીય વહીવટ અંગે પણ જાણકારી મેળવી હતી. સાથે ધરમપુરમાં આવેલ મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારીની કચેરીએ પણ મુલાકાત કરી પોતાની કામગીરી માટે આવતા અનેક અરજદારો સાથે પણ મુલાકાત કરી જાણકારી મેળવી હતી. મામલતદારમાં ચાલતી વિવિધ કામગીરી અંગે પણ તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ધરમપુરની આકસ્મિક મુલાકાત લઈ સરકારી કર્મચારીઓની વિવિધ કામગીરીની ચકાસણી કરી હતી. નોંધનીય છે કે આકસ્મિક કલેક્ટરની મુલાકાતને લઈ સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાપીમાં દુકાનદારો આંગણિયા, ફાઇનાન્સ પેઢી, જ્વેલર્સ વેપારી સાથે દિવાળી પર્વને લઈ પોલીસની બેઠક મળી. ભીડભાડવાળી જગ્યા ખિસ્સા કાતરું લૂંટ ચોરીની ઘટનાને લઈ સતર્કતા દાખવવા સૂચના અપાઈ. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આગામી સમયમાં દિવાળીના પણ તહેવારો શરૂ થઈ રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે. દિવાળીના તહેવારો દરમિયાન ચોરી, લૂંટ જેવી ગુનાહિત ઘટનાઓમાં વધારો થાય છે, જેને રોકવા વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ પ્રયાસમાં લાગી છે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા વાપીમાં વિવિધ વેપારી સંગઠનો અને દુકાનદારોને નાણાકીય વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓને એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વાપી અને આસપાસના વિસ્તારમાં નાણાકીય વ્યવહાર કરતી બેંક, આંગણિયા પેઢી, અન્ય ફાઇનાન્સ પેઢી, વેપારી એસોસિએશન, જ્વેલર્સ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિકારીઓ દુકાનદારો અને વેપારીઓ સાથે બેંક કર્મીઓને પણ આ તહેવારો દરમિયાન સતર્કતા દાખવવા સૂચન કર્યા હતા. તહેવાર દરમિયાન બજારોમાં ભીડ વધી જાય છે. ચોર અને ખિસ્સા કાતરું ટીમ સહિતની ગેંગ સક્રિય થઈ ભીડનો લાભ લઈ અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપે છે. જ્વેલર્સ અને અન્ય વેપારી સંગઠનોને પોલીસે તહેવારો દરમિયાન ગુનાઓને અટકાવવા તેમનો પણ સહયોગની અપીલ કરી હતી. દુકાનોમાં અને પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓ રેકોર્ડ રાખવા સહિત આસપાસના વિસ્તાર અને દુકાનોને, ઓફિસમાં, બેંકોમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા રાખવા માટે સૂચનો કર્યા હતા. આંગળીયા પેઢી છે, જ્વેલર્સ છે, નાનું મોટું કેશ ટ્રાન્ઝેક્શન છે, પેરેલલ માર્કેટની અંદર પબ્લિકની ખરીદી માટેની ભીડ છે ની અંદર વલસાડ છે, પારડી છે, ત્યાં એક મીટિંગનું આયોજન થયું. ત્યાં મારે પણ એક ઘટના ઘટી ગઈ તો પ્રોબ્લેમ થઈ ગઈ, તો થોડી રિક્વેસ્ટ છે તમે સર્કલ ઉપર એ જે ગુંજન સીડીસી કોમ્પ્લેક્સના નીચે મને એ પૂછવું હતું કે આપણે જે એમ્પ્લોઈઝ નવા રાખીએ એટલે અમે અમુક ટાઈમે ઇન્ટર્ન્સ રાખતા હોય આ સિઝનના ટાઈમ પર, તો એના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવા માટે આપણે જનરલી એક વેબસાઇટ પર ઓપ્શન છે પોલીસ વેરિફિકેશન જેના ડોક્યુમેન્ટ થાય છે, પણ એમાં 2-3 દિવસથી હું ટ્રાય કરી રહી હતી, એ સિસ્ટમ જઈ ન કર્યું, કંઈ એરર બતાડે છે. મારો આ બધાને અનુરોધ છે કે કોઈ પણ કર્મચારીઓ તમે નવા રાખો, શોરૂમમાં દિવાળીના દિવસોમાં ભીડભાડ હોય તો રાખો, એનો બધો જ બાયોડેટા લે. આપણો એરિયા જે છે અબ્બા માતાનું મંદિર છે, મોરારજી સર્કલ જે અબ્બા માતાનું મંદિર, અને અબ્બા માતાનું મંદિરથી આપણે ગુંજન ચોકડી એ એરિયા સ્પેસિફાઈડ ટ્રાફિક વધારે છે, અને મારી જે બ્રાન્ચ હતી એમાં સ્પેસિફાઈડ હાઈ ક્વોલિટી છે. દિવાળીના તહેવારો આવી રહ્યા છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન લોકોની જ્વેલર્સના ત્યાં, બેંકમાં, આંગળિયા પેઢીમાં, ફાઇનાન્સ પેઢીમાં અવરજવર વધારે રહેતી હોય છે અને લેવડ દેવડ પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે. આ સમયનો લાભ લઈ અને ગુનેગારો આ સમય દરમિયાન ગુનો કરતા હોય છે, જ્વેલર્સને ત્યાં લૂંટ કરતા હોય છે, બેંકોમાં પણ ચોરીઓ થતી હોય છે. તો આ ગુનાઓ અટકાવવા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ડિટેક્શન
તો કેવી રીતે આ ગુનાઓને આપણે અટકાવી શકીએ, ગુનો બની જ ન શકે, એના માટે આજે જ્વેલર્સ એસોસિએશનના બધા સભ્યો, બેંકના બધા માણસો, ફાઇનાન્સ પેઢીના માણસો, એમની સાથે વાપી પોલીસ દ્વારા એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને ગુના ન બને એના માટે શું આપણે અગાઉના પગલાં લઈ શકીએ, જેમ કે સીસીટીવી કેમેરા લગાવવા, એમની અંદર જે માણસો કામ કરે છે એ લોકોને વેરિફિકેશન કરાવવું, સિક્યુરિટી ગાર્ડ રાખવા વગેરે જેવી સૂચનો જે હતા એ અમારા દ્વારા એમને આપવામાં આવેલા છે. એમના તરફથી પણ જે અમને સૂચનો મળેલા છે એ સૂચનો અમે નોંધેલા છે અને આપણા વાપી વિસ્તારની દિવાળીના તહેવારો શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય, કોઈ ઘટના ન બને એના માટે આગોતરું આયોજન જે કરવાનું હતું એના માટે આજરોજ મિટિંગ રાખેલી હતી. આજના આધુનિક યુગમાં પણ ધરમપુર ખાતે રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત. રાજા સમયના ગરબા ચોપડીમાં લખાયા હતા તે જ ગરબા ઢોલકના તાલે ગાઈને ગરબા રમે છે. આજના આધુનિક યુગમાં પણ ધરમપુર ખાતે રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત છે. દેવેકનો ચોનકર સમાજ જે ઈસવીસન 1700માં ધરમપુર રાજ્યની સ્થાપના થઈ ત્યાંથી રાજા સાથે આવ્યો હતો ત્યારે ધરમપુરના રાજાના દરબારમાં આ પ્રાચીન ગરબા રમતા જે હજી પણ ધરમપુરમાં ગવાય છે. આ અનોખા ગરબાનો ઇતિહાસ રાજા મહારાજાઓ સાથેનો છે. ધરમપુરના દસુંદી ફળિયામાં દેવેકના ચોનકર સમાજના કુળદેવીનું સ્થાન આવેલું છે. ધરમપુરના રાજા અને દેવેકના સમાજની કુળદેવી એ એક જ હોવાથી નવરાત્રી દરમિયાન પ્રાચીન કાળથી ધરમપુરમાં મુખ્ય ગવાયેલા ગરબા રમાય છે. જે સમયના ગરબા ચોપડામાં લખાયા હતા તે સમયના ગરબા હજી પણ લોકો ઢોલકના તાલે ગાઈને તમામ લોકો એને બોલ ઝીલીને ગરબા રમે છે. આજના યુવા પેઢી આ પરંપરાગત પ્રાચીન ગરબા જાળવી રાખ્યા છે. આજના યુગમાં ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં રાખવામાં આવે છે. વલસાડના રોડવેલમાં તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં 2065 જેટલા લાભાર્થીએ વિવિધ યોજનાનો લાભ લીધો. વલસાડના રોણવેલ આર.કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયના પટાંગણમાં રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલ ખાતે વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ અંતર્ગત આજુબાજુના કુલ 26 ગામડાઓના લાભાર્થીઓએ વિવિધ 49 જેટલી યોજનાનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ધરમપુરના એમએલએ અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ રોણવેલ વિભાગના કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ પટેલ, મામલતદાર વલસાડ કલ્પનાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી વલસાડ, તાલુકા નાયબ મામલતદાર રુચિકાબેન શાળાના આચાર્ય, વિવિધ વિભાગોમાંથી પધારેલ અધિકારીઓ અને કર્મચારી તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ અને લાભાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત અંદાજે 2065 જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો સ્થાનિક કક્ષાએ લાભ લીધો હતો.
પારડી એનકે દેસાઈ કોલેજના બીઆર સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા ઉદ્યોગ મુલાકાત લઈ બાળકોએ માહિતી મેળવી. પારડી એજ્યુકેશન સંચાલિત એનકે દેસાઈ સાયન્સ અને કોમર્સ કોલેજના બીઆઈ સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા પારસ પંપ પ્રાઇવેટ લિમિટેડ ખાતે એક ઉદ્યોગ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું, જેનો હેતુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને ઉદ્યોગ પ્રત્યેની વ્યવસાયિક સમજ અને પ્રાયોગિક અનુભવ મેળવવાનો હતો. આ વિશિષ્ટ ઉદ્યોગ મુલાકાતમાં ડીસ્યુ સ્કૂલના 50 વિદ્યાર્થીઓ અને આરજી ડમણવાલા હાઈસ્કૂલના 50 વિદ્યાર્થીઓ જોડાઈ કુલ 100 વિદ્યાર્થીઓએ આ લાભ પ્રાપ્ત કર્યો. વિદ્યાર્થીઓએ પારસ પંપ પ્રાઇવેટ લિમિટેડના વિવિધ વિભાગો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કંપનીના અનુભવી સ્ટાફ દ્વારા દરેક વિભાગની કામગીરીનું પ્રસ્તુતિકરણ અને પ્રક્રિયાઓની વિવૃત રીતે સમજૂતી આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસ માટે ઉપયોગી બની. આ કાર્યક્રમનું સફળ સંકલન બીઆઈ સ્ટાન્ડર્ડ ક્લબના મેમ્બર્સ પ્રોફેસર દિવ્યાની પટેલ, રોતાનસિંહ પટેલ, જીનીસા ભેસારે અને વત્સલ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે કોલેજ કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર દીપેશ શાહ, પ્રોફેસર જીનીસા ભેસારે અને પ્રોફેસર રોતાનસિંહ પટેલ સતત હાજર રહ્યા હતા. આ પ્રવાસની સફળતા બદલ કેમ્પસ डायरेक्टर डॉक्टर दीपेश शाह ने पारडी एजुकेशन सोसाइटी ना प्रमुख हेमंतभाई देसाई द्वारा अभिनंदन पाठवવામાં આવ્યા હતા. कि इंडस्ट्री होती क्या है, वहाँ काम कैसा होता है, क्या होता है, बेसिक कंसेप्ट. अभी आपको स्कूल में थ्योरेटिकली पढ़ रहे हो, सब अलग अलग सब्जेक्ट रहते हैं, लेकिन वहाँ पे क्या प्रैक्टिकली आपको थोड़ा सा जानकारी मिलेगा. हाँ, ये इंडस्ट्री होती है, तो भविष्य में आप कहीं भी जॉब करोगे तो आपके दिमाग में ये रहेगा. हम विजिट करते थे, अच्छा उस कंपनी में ऐसा काम होता था, ये प्रोसीजर होती थी, समझ रहे हो. तो बेसिकली आज का मोटिव ये है हमारा विजिट रखने का, आपका स्कूल का भी और कॉलेज का भी. तो हम लोग क्या करेंगे बेसिकली, भाई हमारा भी कुछ रूल्स रहते. यहाँ पे वीडियोग्राफी अलाउड नहीं रहती, फोटोग्राफी अलाउड नहीं रहती, बहुत सारी चीजें कॉन्फिडेंशियल रहती है हमारे पार्ट्स के बारे में. તો આ તેના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.